નમસ્કાર મિત્રો, ભારતીય બંધારણના આમુખ વિષય પર આધારિત 50 મહત્વપૂર્ણ એમસીક્યુ ક્વિઝમાં આપનું સ્વાગત છે. તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને અંતમાં તમારો સ્કોર કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? અમેરિકા, યુએસએ. ભારતીય બંધારણમાં આમુખની ભાષા અને તેની વિભાવના કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? ઓસ્ટ્રેલિયા. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ યાની ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત નહેરુ દ્વારા બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યો હતો? 13 ડિસેમ્બર 1946. બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 22 જાન્યુઆરી 1947. ભારતીય બંધારણના આમુખમાં અત્યાર સુધી કેટલી વખત સુધારો કરવામાં આવ્યો છે? એકવાર. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? 42મો બંધારણીય સુધારો 1976. 42મા બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો? લોકશાહી, ડેમોક્રેટિક. આમુખ મુજબ ભારતમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? ભારતીય જનતા, લોકો પાસે. બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો. આમુખમાં ભારતીય બંધારણ અપનાવવાની કઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 26 નવેમ્બર 1949. આમુખમાં ઉલ્લેખિત વિક્રમ સંવતની તારીખ કઈ છે? માગશર સુદ સાતમ, સંવત 2006. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે આમુખે બંધારણનું અંગ નથી? બેરુબારી યુનિયન કેસ 1960. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આમુખે બંધારણનું અભિન્ન અંગ છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. ભારતના આમુખમાં કેટલા પ્રકારના ન્યાય યાની જસ્ટિસની વાત કરવામાં આવી છે? 3. સામાજિક, આર્થિક અને રાજકીય. આમુખમાં કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? ધાર્મિક ન્યાય. ભારતીય બંધારણના આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા યાની લિબર્ટીનો ઉલ્લેખ છે? 5. આમુખમાં દર્શાવેલ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો આદર્શ કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે? રશિયન ક્રાંતિ 1917. આમુખમાં રહેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો કઈ ક્રાંતિમાંથી પ્રેરિત છે? ફ્રેન્ચ ક્રાંતિ. આમુખમાં કેટલા પ્રકારની સમાનતા યાની ઇક્વાલિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 2. દરજ્જો અને તક. આમુખને ભારતીય બંધારણની રાજકીય જન્મકુંડળી કોણે કહી છે? કે.એમ. મુનશી. કોણે આમુખને બંધારણનો આત્મા, ચાવી અને અણમોલ રત્ન તરીકે ઓળખાવ્યું છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. નાની પાલખીવાલાએ આમુખને શું કહીને સંબોધ્યું છે? બંધારણનું ઓળખપત્ર. બંધારણ જો શરીર છે તો આમુખ તેનો આત્મા છે. આ વિધાન કોનું છે? સુભાષ કશ્યપ. કયા બ્રિટિશ વિદ્વાને આમુખને બંધારણની કીનોટ કહી છે? સર અર્નેસ્ટ બાર્કર. આમુખમાં આપેલા શબ્દોનો સાચો ક્રમ કયો છે? સાર્વભૌમ, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક. આમુખમાં વપરાયેલા સાર્વભૌમ શબ્દનો અર્થ શું થાય છે? ભારત આંતરિક અને બાહ્ય બાબતોમાં સંપૂર્ણ સ્વતંત્ર છે.
ભારતીય બંધારણમાં કયા પ્રકારના સમાજવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે? લોકશાહી સમાજવાદ. ધર્મનિરપેક્ષનો અર્થ શું થાય છે? રાજ્યનો પોતાનું કોઈ સત્તાવાર ધર્મ નથી અને તે તમામ ધર્મોને સમાન ગણે છે. પ્રજાસત્તાકનો અર્થ શું થાય છે? દેશના વડા વારસાગત નહીં પરંતુ ચૂંટાયેલા હોય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આમુખ કાયદાકીય રીતે ન્યાયપાત્ર નથી. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કહ્યું હતું કે અસ્પષ્ટ આર્ટિકલના અર્થઘટન માટે આમુખની મદદ લઈ શકાય? બેરુબારી યુનિયન કેસ અને કેશવાનંદ ભારતી કેસ. ભારતીય બંધારણનો આમુખ ક્યાંથી પ્રેરણા મેળવે છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ 1946. મૂળ બંધારણના આમુખમાં ભારતને કેવું રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું? સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક. આમુખમાં બંધુતા શબ્દ દ્વારા કઈ બે બાબતોની ખાતરી આપવામાં આવી છે? વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા. બંધારણના કયા ભાગને બંધારણની ચાવી કહેવામાં આવે છે? આમુખ. સંસદ આમુખમાં સુધારો કરી શકે છે પરંતુ તેના કયા ભાગમાં સુધારો કરી શકતી નથી? મૂળભૂત માળખામાં. વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા આર્ટિકલ દ્વારા આપવામાં આવી છે? આર્ટિકલ 19. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા કયા આર્ટિકલમાં જોવા મળે છે? આર્ટિકલ 25 થી 28. આમુખ આપણી લાંબા સમયની વિચારણા અને સપનાઓનું પ્રતિરૂપ છે. આ વિધાન કોનું છે? સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. આમુખ એ બંધારણનું સૌથી ગૌરવશાળી અંગ છે. આ વાક્ય કોનું છે? પંડિત ઠાકોરદાસ ભાર્ગવ. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આમુખને બંધારણનો આત્મા ગણાવ્યો હતો? ગોલકનાથ કેસ 1967. ભારતીય બંધારણના આમુખમાં કયો ઉદ્દેશ્ય સમાવિષ્ટ નથી? આર્થિક સ્વતંત્રતા. LIC ઓફ ઇન્ડિયા કેસ 1995માં સુપ્રીમ કોર્ટે આમુખ વિશે શું કહ્યું હતું? આમુખ એ બંધારણનો આંતરિક અને અભિન્ન ભાગ છે. બંધારણના આમુખની સુંદર કેલિગ્રાફી કોના દ્વારા કરવામાં આવી હતી? પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. ભારતીય બંધારણના આમુખનું પાનું સુશોભિત અને ડિઝાઇન કરવાનું કાર્ય કયા કલાકારોએ કર્યું હતું? નંદલાલ બોઝ અને બેહર રામ મનોહર સિન્હા. અમે ભારતના લોકો દર્શાવે છે કે બંધારણનો અંતિમ સ્ત્રોત કયો છે? ભારતીય જનતાની ઈચ્છા અને સત્તા. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ધર્મનિરપેક્ષતા બંધારણનું મૂળભૂત માળખું છે? SR બોમ્બે વિરુદ્ધ ભારત સંઘ 1994. આમુખ એ આપણા બંધારણના ભવ્ય ભવનનો પાયો છે. આ વાક્ય કોનું છે? જસ્ટિસ સુબ્બારાવ. બંધારણ સભામાં આમુખ અંગેનો ખરડો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? 17 ઓક્ટોબર 1949. વિડિયો જોવા માટે આભાર. 50માંથી તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટમાં જણાવો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવા જ ક્વિઝ વિડિયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.